તો ગુજરાતમાં હાલમાં જે ઠંડી પડી રહી છે તે હજી આગામી 48 થી 72 કલાક જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારો એવા પણ હશે કે જ્યાં આગળ ગુજરાતમાં કે શૂન્ય સુધી તાપમાન પહોંચી શકે છે. કયા કયા વિસ્તારો છે તે આજે આપણે જાણવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો આપણે જણાવી દઉં કે આજે નકશા જોઈ રહ્યા છો, હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીના અનુમાન પ્રમાણે નકશો તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બરફ જામી જશે એ સૌથી મોટો સવાલ તે માટે છે, કારણ કે જેટલા સફેદ રંગના આપ નિશાન જોશો ત્યાં આગળ 2 થી 4 ડિગ્રી તાપમાન ગુજરાતમાં રહી શકે છે. ત્યારબાદ જે ઘાટો જાંબલી રંગ છે તે 4 થી 6, ગુલાબી રંગમાં 6 થી 8, ઘાટો ગુલાબી રંગ છે ત્યાં 8 થી 10 ડિગ્રી, જ્યાં આગળ વાદળી રંગ છે ત્યાં 10 થી 12 અને જ્યાં લીલો રંગ છે ત્યાં 13 થી 15 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતથી, તો ત્યાં આગળ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે. એનો મતલબ એ છે કે 6 થી લઈને 8 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે જોવા મળી શકે છે, જેમાં થરાદ, ડીસા, પાલનપુર, પાટણ, ખેરાલુ, વડાલી, સામી, મહેસાણા, હિંમતનગર, મોડાસા, ગાંધીનગર, વિરમગામ આ વિસ્તારો આવેલા છે. પરંતુ તેની સાથે સાથે આપ જોશો તો થોડો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ જાંબલી રંગ પણ જોવા મળી રહ્યો છે, જેમ કે સાંતલપુરનો થોડો વિસ્તાર થઈ ગયો, રાપર, ધોળાવીરા, ખાવડા, લખપત, નલિયા, ભુજ, ગાંધીધામ ને માંડવી આ એવા વિસ્તારો છે કે જેમાં કેટલાક વિસ્તારમાં સફેદ રંગ પણ આપ જોશો. એનો મતલબ એ છે કે 2 થી 4 ડિગ્રી તાપમાન અહીંયા આગળ રહી શકે છે. ઠંડીનો પારો ખૂબ જ ગગડી જાય તેવી પરિસ્થિતિ આગામી 48 થી 72 કલાક 16 થી 17 જાન્યુઆરી સુધી અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ ફરી વખત મધ્ય ગુજરાતના વિસ્તારો પર આવે કે જ્યાં આગળ ઘાટો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ 8 થી 10 ડિગ્રી તાપમાન થઈ શકે છે. હવે જેમ કે અમદાવાદ છે, મહીસાગર છે, મોડાસાનો કેટલોક વિસ્તાર છે, આસપાસના સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ગોધરા છે, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ડભોઈ આ એ બધા વિસ્તારો છે કે જ્યાં આગળ 10 ડિગ્રી તાપમાન પણ ખૂબ જ ઠંડુ માનવામાં આવે છે. બરફ પડી રહ્યો છે તેવું જ પકડીને આપ ચાલો, કેમ કે એટલી ઠંડીની આદત 8 થી 10 ડિગ્રીની છે નહીં શહેરના લોકોને, તો તે ઠંડી અહીંયા જોવા મળી શકે છે. પરંતુ તેની સાથે સાથે 10 થી 12 ડિગ્રી જે છે તે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે નડિયાદમાં રહી શકે છે, ધંધુકા છે, ધોલેરા છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે ભાવનગર છે, મહુવા છે કે જ્યાં આગળ 10 થી 12 ડિગ્રી તાપમાન રહી શકે છે. ઉના અને વેરાવળ એવું છે કે જ્યાં આગળ 13 થી 15 ડિગ્રી તાપમાન રહી શકે છે. ત્યારબાદ ફરી વખત સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જઈએ તો મોટાભાગના વિસ્તારો 4 થી લઈ અને 8 ડિગ્રીમાં છે ઠંડીમાં, જેમાં અમરેલી આવી ગયું, જુનાગઢ આવી ગયું, ઉપલેટા આવી ગયું, કુતિયાણા, પોરબંદર, લાલપુર, જામનગર, ધ્રોલ. પરંતુ આ તમામની વચ્ચે આપ જોશો તો વધુ બે એવા વિસ્તારો, રાજકોટના ગ્રામ્ય વિસ્તારના કેટલાક વિસ્તારો, ટંકારાના ગ્રામ્યના કેટલાક વિસ્તારો કે જ્યાં પણ શૂન્ય સુધી તાપમાન જઈ શકે છે, જેવું હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન છે. જેમ કચ્છમાં પણ રાપર, નલિયા અને ખાવડાના કેટલાક એવા વિસ્તારો હોઈ શકે છે કે જ્યાં તાપમાન જે છે તે 0 ડિગ્રી સુધી જઈ શકે છે, તેમ સૌરાષ્ટ્રમાં પણ ટંકારા અને રાજકોટ ગ્રામ્યના કેટલાક વિસ્તારો એવા હોઈ શકે છે કે જ્યાં તાપમાન જે છે તે 0 ડિગ્રી સુધી જઈ શકે છે. પરંતુ ત્યારબાદ જો મોટાભાગના વિસ્તારની વાત કરીએ તો કોલ્ડ વેવ જે છે તે 16 જાન્યુઆરી સુધી સતત જોવા મળી શકે છે. આ તમામ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને જે દરિયા કિનારે આવેલા વિસ્તારો છે, ત્યાં આગળ ગુજરાતના બાકીના જે ડિસ્ટ્રિક્ટ છે તેની કરતા, જિલ્લાઓ છે તેની કરતા ઠંડી થોડી ઓછી હશે. જેમ કે સુરત છે, નવસારી છે, વલસાડ છે, મહુવા છે, સૌરાષ્ટ્રની અંદર પાલીતાણા છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોમાં 10 થી 12 ડિગ્રી તાપમાન રહી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કારણ કે દરિયા કિનારે નજીક આવેલું છે. કોલ્ડ વેવ જે છે, જે રીતે હાલમાં મેં હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી જે ઠંડા પવનો આવી રહ્યા છે, સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની મોટાભાગની અસર જે છે તે આ વિસ્તારમાં થવાની છે. એટલે કે ગુજરાતના અન્ય વિસ્તાર કરતા આ જે કચ્છનો ભાગ છે, સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે, તેના પર અસર વધુ થવાની છે અને એના કારણે જ કેટલાક એવા વિસ્તારો કે જ્યારે મેં હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે 0 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. સૌરાષ્ટ્રના બે વિસ્તારો જેમ કે ટંકારા અને રાજકોટ છે કે જ્યાંના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં, ભલે શહેરી વિસ્તારમાં થોડું વધારે પણ ગ્રામીણ વિસ્તારમાં 0 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતાઓ છે. બરફ જામી જાય, એમનું કહેવું હતું કે ફ્રોઝન થઈ જાય છે, જમીન જે હોય ત્યાં આગળ બરફ જોવા મળતો હોય છે. રાપર છે, ખાવડા છે, નલિયા છે, તેમના તરફથી ખેડૂતો માટે એ પણ સલાહ આપવામાં આવી છે કે શક્ય હોય તો પાણી પડ્યું રહેતું હોય, એટલે જે પિયત માટે પાણી આપતા હોય તેમાં પાણી પડ્યું રહેતું હોય તેવું ના થાય તેનું ધ્યાન રાખવું. કારણ કે જો ઠંડી 0 થી 2 થી 3 ડિગ્રી સુધી પણ હોય તો એ બરફ જામી જાય છે, જેના કારણે પાકને નુકસાની થઈ શકે છે. તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ ઠંડી જે છે તે 14, 15, 16 સુધી સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 14-15 પણ સારો એવો પવન હશે. અંબાલાલ પટેલ તરફથી પણ કહેવામાં આવ્યું છે, હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે પવનની ગતિ સારી હોઈ શકે છે, પરંતુ ઠંડી તેનાથી પણ વધુ હશે, ઠંડી તેનાથી પણ વધુ ચડિયાતી હશે. તો 16 તારીખ સુધીની હવામાન નિષ્ણાંત તરફથી આગાહી કરવામાં આવી છે. તેની સાથે અંતમાં તેમણે એ પણ કહ્યું છે કે જાન્યુઆરી
જાન્યુઆરીનો અંત થતા કમોસમી વરસાદ થઈ શકે છે. જોકે તેને હજી સમય છે, તેને લઈને પણ સટીક અનુમાન કરવામાં આવશે, પરંતુ 19 થી 21 જાન્યુઆરીનો વચ્ચેનો એવો સમય હશે. જેમ ડિસેમ્બર એન્ડ અને નવા વર્ષની શરૂઆત જાન્યુઆરીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો, 31 ડિસેમ્બરે દિવસ કે જ્યારે વરસાદ થયો હતો કેટલાક વિસ્તારોમાં, તેવું ફરી એક વખત જાન્યુઆરીના ખતમ થતા થઈ શકે છે. જોકે ઠંડી જે છે તે 13 તારીખથી લઈને 16 તારીખમાં ગુજરાતના ભૂક્કા બોલાવી દેશે.